છે આ છેલ્લો મુદ્દો છે ને 1.6 અને એના ઉદાહરણ એની ચર્ચા આપણે કરી લઈએ એટલે આ ચેપ્ટર આપણું પૂરું થશે. પછી આના જે હું સોલ્યુશન તમને મૂકું ને ચેપ્ટરના એ સોલ્યુશન સાથે તમે ગણેલા જવાબોને કમ્પેર કરજો. સીધા જોઈને ઉતારા કરવાના નથી. પહેલા તમે આ ઉદાહરણો બધા સમજાવ્યા છે ને એ ઉદાહરણો મુજબ 1.5 અને 1.6 બરોબર ને એ ગણી અને એ પણ પછી ગણો. પહેલા ઉદાહરણો પણ જોયા વિના પછી અહીંયા સમજાવ્યા છે એની સાથે કમ્પેર કરો. પ્લસ આપણે જે √x ના નિરૂપણની રચના કરી બરોબર તો √x માં મેં જેમ √4 લીધું હતું એમ √5 ની √7 ની એવી બે ત્રણ કિંમતો મેળવી છે. આવું બધું કરશો ને તો ગણિત તમને સમજવામાં છેલ્લે ઘણું સરળ લાગશે. ખાલી બેઠા ઉતારા કર્યા કરવાથી ફાયદો થશે નહીં. તો અહીંયા મુદ્દા જુઓ સિમ્પલ છે. આપણે જે ઘાતાંકના નિયમો શીખી ગયા ને એનું પુનરાવર્તન છે એમ કહીએ તો ચાલે બરોબર ને. તો પહેલા મુદ્દામાં શું કીધું છે આપણને કે a n અને m બરોબર અહીંયા જેનો ઉપયોગ છે એવી આ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે એને આપણે શું લીધું છે તો કે આધાર m અને n ને ઘાતાંક બરોબર કહેવામાં આવે. તો a⁻m a⁻n કહેવાનો ભાવ સમજાય ને તમે કે ગુણાકાર હતો અને આધાર કેવા છે તો કે સરખા છે. આનો આધાર કે આનો આધાર કે તો ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનો શું થયું સામે તો કે સરવાળો a⁻m થઈ ગયા. હવે બીજો નિયમ શું કહે છે એને ઘાતના ઘાતનો નિયમ કહેવામાં આવે છે. તો જો a ઉપર m ઘાત તો છે જ અને એના ઉપર પાછી કઈ ઘાત છે તો કે m ઘાત છે મતલબ ઘાતનો ઘાત થયો. તો ઘાતના ઘાતનો શું થાય છે તો કે ગુણાકાર બરોબર ને. તો એ નિયમ મુજબ a⁻m હોય તો જોઈ શકો છો ને તમે ઉપર m * n થઈ ગયા મતલબ ઘાતના ઘાતનો શું થઈ ગયો ગુણાકાર. હવે એવી જ રીતે જેમ ગુણાકારના આધાર સરખા હતા અને ઘાતાંકનો સરવાળો થયો હતો એમ ભાગાકારના આધાર સરખા હોય તો ઘાતાંકની બાદબાકી થાય છે. તો એ તમે જુઓ જોઈએ આ નિયમ ઉપર ત્રીજા નિયમ ઉપરથી જોઈ શકો છો કે નહીં a⁻n પણ બે અંશ છેદમાં છે મતલબ ભાગાકારમાં છે. તો ભાગાકારમાં આધાર સરખા છે ત્યારે સામે જુઓ જોઈએ પરિણામમાં શું થયું છે તો કે a⁻m - n મતલબ ઘાતાંકની શું થઈ ગઈ છે બાદબાકી. આ બાદબાકી માટે કન્ડિશન શું આપી છે m > n હોય બરોબર ને. જો m <n હોય તો એનાથી ઊંધો થઈ જશે અને બંને સરખા હોય તો તમે સમજી શકો છો 0 થઈ જશે અને 0 એટલે પરિણામ બંધ થઈ જશે. તો આ બધું યાદ રાખવાનું બરોબર. પછી ગુણાકારમાં ઘાતાંકનો નિયમ છે જુઓ a⁻m b⁻m એમ આધાર બંનેના અલગ અલગ છે પણ ઘાતાંક સરખા છે. તો એ સિચ્યુએશનમાં ગુણાકારના ઘાતાંકના નિયમ મુજબ તમે ab⁻m લખી શકો. બેની ઘાત સરખી છે તો બેના ગુણાકાર ઉપર કોમન ઘાત લઈ શકો એમ બરોબર ને. પછી શૂન્ય ઘાત હોય તો પરિણામ આપણને 1 મળે છે મતલબ a⁻0 1 યાદ રાખો. પછી આપણે આગળ આ મુદ્દાની ચર્ચા કરી લીધી છે 1.4 બરોબર ને. એ ફરીથી અહીંયા રિવાઇઝ આપ્યો છે મુદ્દો કે a⁻0 માટે a નું n મૂળ એમાં વર્ગમૂળ ઘનમૂળ આવે છે ને બધું પંચમૂળ કઈ રીતે વ્યાખ્યાયિત થતું હતું તો કે b⁻n a આપણે ઉદાહરણ લીધા હતા ને કે 2 ની 3 ઘાત બરાબર 8 હોય તો b⁻n a એમાં b એટલે 2 થયા n એટલે 3 થયા અને a એટલે 8 થયા. તો એના ઉપરથી શું લખી શકતા હતા તો કે ઘનમૂળમાં 8 બરાબર 1 2 મતલબ અહીંયા થયું કે ને a નો n મૂળ બરાબર b બરોબર ને b છે > 0 હોવો જોઈએ. પરિણામ છે
એ શૂન્યથી કેવું મળશે? અધિક મળશે, મોટું મળશે. એ યાદ રાખવાનું, બરોબર? ધન પૂર્ણાંક n. હવે ઘાતાંકની ભાષામાં આ વસ્તુને અહીંયા જો વ્યાખ્યાયિત કરી છે કે એનું n મૂળ, જ્યાં વર્ગમૂળ, ધનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ ગમે તે હોય, બરોબર? તો એને તમારે સંકેતમાં લખવું હોય તો કેમ લખશો? તો કે a⁴ n, બરોબર ને? n મૂળમાં a, પછી ધનમૂળમાં 8 હોય તો તમે 8 ની 1/3 લખી શકો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, જુઓ. ઘનમૂળમાં 2 મતલબ 2 ની 1/3. એમાં અહીંયા પાંચડો હોત તો પંચમૂળમાં 2 હોત તો 2 ની કેટલી ઘાત લખત આપણે? તો કે 1/5 લખી નાખત. છે ને સેલું? આ બધું સાવ સામાન્ય નિયમો છે. હવે આના ઉપરથી એક ઉદાહરણ આપણને બુકમાં આપ્યું છે કે જેમાં એક જ દાખલો છે, એને આ ઘાતાંકના નિયમોના આધારે બે રીતે કેમ ગણી શકાય. તો જુઓ, 4 ની 3/2 છે, બરોબર ને? તો 4 ની 3/2 ને તમે બે રીતે લખી શકો. 3/2 એટલે 3 ગુણ્યા 1/2 થાય કે ન થાય? તો 3 ગુણ્યા 1/2 એટલે અહીંયા જે આપણે ઘાતના ઘાતનો નિયમ શીખ્યા હતા am વાળો, એ મુજબ 4 ની 3 ઘાત અહીંયા લેવા દઉં ને ઉપર 1/2 લખું તો એ ઘાતના ઘાતનો ગુણાકાર થાય એટલે 3 ની 1/2 મતલબ 3 ગુણ્યા 1/2 થઈ ગયું કે ન થઈ ગયું? હવે 4 ની 3 ઘાત એટલે તો મને ખ્યાલ છે, ચોકે 16 64 એના ઉપર 1/2 છે તો 64 ની 1/2 તો આપણને આવડે કે ન આવડે? 64 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? તો કે 8, બરોબર? હવે એ જ વસ્તુ તમે 3 ની 1/2 ને બદલે 1/2 ની 3 લખો તો એ ઘાતના ઘાતનો ગુણાકાર થતો હતો, બરોબર? એટલે એ સ્થિતિમાં 1/2 ગુણ્યા 3 કરો તો એ 3/2 મળતા હતા. તો હવે તમે 4 ની 1/2 કરી શકો એમ છો. 4 ની 1/2 એટલે 4 નું વર્ગમૂળ. તો 4 નું વર્ગમૂળ તમે કેટલું લખી શકો એમ છો? તો કે 2. અને 4 ની 1/2 ઉપર કેટલી ઘાત છે? તો કે 3. મતલબ 2 ઉપર 3 ઘાત થઈ કે ન થઈ? હવે 2 ઉપર 3 ઘાત મતલબ 2 2 4 2 8. તો બંને રીતે જુઓ જોઈએ જવાબ કેવા મળે છે તમને? તો કે સરખા જ મળે છે. તો આ રીતે આ દાખલા જે છે, બરોબર ને, એમાં ઘાતાંકના નિયમોનો ખાલી આપણે ઉપયોગ કરતા આવડી જાય એટલે બીજું કઈ નવું કે અઘરું છે નહીં. તો હવે આના ઉપરથી અર્થઘટન કાઢીને આપ્યું છે આ ઉદાહરણ પરથી કે am હોય તો એનું n મૂળ લઈને એની m ઘાત લ્યો, બરાબર? કે પછી એની m ઘાત રાખીને એનું n મૂળ લ્યો. બંને રીતે મળતા પરિણામો જે છે એ કેવા મળે છે? તો કે સરખા જ મળે છે. આપણે ઉપર જોયું બંને રીતે જવાબ 8 જ મળ્યો હતો. તો આના ઉપરથી આ નિયમો જે છે એ પાછા તમને રિવાઇઝ કરીને આપ્યા છે કે આધાર સરખા, ગુણાકાર, ઘાતાંકનો સરવાળો થાય છે કે નહીં જુઓ જોઈએ પહેલામાં. a⁴p * a⁴q = a⁴p + q. ગુણાકાર છે, આધાર બંનેના સરખા છે એ, તો ઘાતાંકનો સામે જવાબમાં સરવાળો થયો કે ન થયો? બરાબર ને? મતલબ 2 ની 3 ઘાત 2 ની 2 ઘાત નો ગુણાકાર હોય તો 2 ની 5 ઘાત જેટલો જ આવે. એવું તમે કહી શકો કે ન કહી શકો? બરોબર? હવે એ જ રીતે ઘાતના ઘાતનો નિયમ અહીંયા આપણે જે શીખાઈને અહીંયા રિવાઇઝ કરીને આપ્યો છે. a⁴p q હોય તો ઘાતના ઘાતનો ગુણાકાર મતલબ a⁴p q. બરોબર ને? તમને 2 ની 2 ઘાત એના ઉપર પાછી કૌંસ પૂરાની 3 ઘાત આવી હોય તો 2 ની 2 તેરી 6 ઘાત મેળવી લ્યો તમે. અને 2 ની 6 ઘાત એટલે 64 જવાબ લખી શકો. છે ને સેલું? પછી ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકની બાદબાકી. આ નિયમ અહીંયા આપણે કરી હતી ને ચર્ચા, એક પાછો અહીં વિસ્તૃત રૂપે ફરીથી આપ્યો છે. તો જો જોઈએ a⁴p / a⁴q એટલે a⁴p - q આપ્યા છે કે નથી આપ્યા? બસ તો એ જ વસ્તુ ભાગાકારમાં લાગુ પડશે. તમને 3 ની 5 ઘાત આપી હોય અને છેદમાં 3 ની 2 ઘાત આપી હોય અને એનું સાદું રૂપ આપવાનું કીધું હોય તો બેમાં આધાર તો 3 થયો કે ન થયો? એટલે હવે ઘાતાંકની તમે બાદબાકી કરો તો 3 ની 5 માંથી 2 કાઢો એટલે 3 ની 3 ઘાત વધે. અને 3 ની 3 ઘાત એટલે શું લખી શકો? 3 તેરી 9 તેરી 27. છે ને સેલું? અને ત્યાર પછી ગુણાકારમાં ઘાતાંકનો નિયમ.
જે અહીંયા પણ આપણે ચર્ચા કરી ને a m b m equal to ab m એમ ઘાત સરખી હોય અલગ અલગ સંખ્યાઓના ગુણાકારમાં તો એ બંનેના ગુણાકાર ઉપર એ કોમન ઘાત લઈ શકો. તો એક વસ્તુ અહીંયા આપી છે a p b p is equal to ab p. બરોબર ને? મતલબ 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત હોય તો તમે 2 ગુણ્યા 3 એટલે કે 6 કરીને 6 ની 3 ઘાત શોધો તો એ જવાબમાં કઈ ફેર પડે નહીં. મતલબ 66 36 216 લખી શકો. બરોબર? તો આ નિયમો બરોબર તમે વ્યવસ્થિત લખીને તૈયાર કરી લ્યો કારણ કે આપણે તમને આની બહુ જરૂર પડ્યા છે. હવે એના ઉપર આધારિત આપણે જે 20 ઉદાહરણોની ચર્ચા કરી હતી પછી 21મું ઉદાહરણ આપેલું છે. બરોબર? તો એ આપણે જરા સમજી લઈએ પછી એના ઉપર આધારિત સ્વાધ્યાયના દાખલા પાછા તમે ગણો. તો જો જે પહેલા પેટામાં 2 ની 1/3 ઇન્ટુ 2 ની 1/3 તો હવે જોઈ લો જોઈએ બેના આધાર કેવા છે તો કે સરખા. બરોબર ને? તો આધાર સરખા હોય ગુણાકારમાં તો આપણે શીખી ગયા છીએ ઘાતાંકનો શું કરવાનું થશે તો કે સરવાળો. અહીંયા 2/3 આપ્યા છે તો 2/3 લઈ લો. બરોબર ને? તો અહીંયા જે આપણો નિયમ હતો a p q is equal to a p plus q તો 2/2/3 2/1/3 is equal to 2 શું કરશો તો કે 2/3 plus 1/3. તો આના બરાબર 2/3 માં 1/3 નાખવા એ કોઈ અઘરી વાત તો નથી ને, સમછેદિત છે એટલે સીધો સરવાળો થઈ જશે. 2/3 વત્તા 1/3 મતલબ શું આવી જશે તો કે 3/3. તો અહીંયા તમે 3/3 લખી શકો એમ છો અને 3/3 એટલે 1 થઈ ગયું. બરોબર ને? મતલબ 2 ની 1 ઘાત અને 1 ઘાત એટલે કઈ કિંમતમાં ફેર પડશે નહીં. મતલબ આનો જવાબ જે છે શું થઈ જશે તો કે 2 જ થઈ જશે. છે સેલું? બસ. તો એવી જ રીતે બીજું ઉદાહરણ સમજી લો. તો એમાં શું કીધું છે આપણને તો કે 3 ની 1/5 અને કૌંસ પૂરાની પાછી 4 છે. તો હમણાં આપણે જો જોઈએ ઘાતાંકના નિયમો શીખા એમાં બીજો નિયમ જે છે એ ટાઈપનો દાખલો થયો કે ન થયો a p q is equal to a શું છે p into q. બરોબર ને? અહીંયા આપણે એક સિચ્યુએશન છે 3 ની 1/5 એની 4 તો ઘાતના ઘાતનો ગુણાકાર મતલબ 3 ની 1/5 ગુણ્યા 4 કરો તો 4 ગુણ્યા 1/5 એટલે શું આવી જશે તો કે 3 ની 4/5. તો એ જ આપણો શું થઈ ગયું કહેવાય તો કે જવાબ. બરોબર ને? એવી જ રીતે ત્રીજો ગણી શકીએ એમ છીએ 7 ની 1/5 અને છેદમાં છે 7 ની 1/3. તો જો જે a p upon a q વાળો નિયમ લાગુ પડતો હોય એવું લાગે છે કે નહીં? ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનું શું કરવું પડશે તો કે બાદબાકી. બરોબર ને? મતલબ 7 ની 1/5 અને -1/3. હવે આ વખતે જુઓ સમછેદી નથી. પેલાના છેદમાં 5 છે બીજાના છેદમાં 3 છે. સમછેદી કરવા માટે છેદનો લસા 5 અને 3 નો લસા 15. બેના છેદમાં 15 લઈ આવવા હોય તો પેલાને 3/3 છે અને બીજાને કેટલાય ગણશો તો કે 5/5 છે. તો આને 3/3 ગણો આને 5/5 ગણો તો અહીંયા 7 ની 3/15 માઈનસ શું આવશે તો કે 5/15. 3 માંથી 5 કાઢો તો શું આવે તો કે -2/15 અને આ -2/15 જે છે અને આ નિયમ મુજબ 1/a n બરાબર a n મુજબ આ રીતે પણ આ જવાબ લખી શકો. વ્યસ્ત કરો તો ઘાત ધન બની જશે. બરોબર ને? પદનું વ્યસ્ત મતલબ ઘાતનું વિરોધી. તો તમારે ધન ઘાત જોતી હોય તો પદનું વ્યસ્ત કરી નાખો મતલબ 1/7 ની ધન 2/15 પણ લખી શકો. તો આ રીતે એ ઉદાહરણ થઈ ગયું આપણું. બરોબર ને? હજી જે
ઉદાહરણ આપ્યું છે એ સમજી લઈએ આપણે. તો એમાં 13 ની એક પંચમાંશ અને ગુણ્યા આપ્યા છે 17 ની એક પંચમાંશ. તો હમણાં જો જોઈએ આપણો જે છેલ્લો નિયમ છે એ લાગુ પડે એવો છે કે નહીં? અહીંયા આધાર જુદા જુદા છે. a raised to b into b raised to p ટાઈપનું થયું કે ન થયું? અથવા અહીંયા a raised to m into b raised to m જેવું થયું કે ન થયું? આધાર બે a b જુદા જુદા પણ ઘાત બે સરખી. તો ક્યાંય ઘાત સરખી છે કે નથી? તો નિયમ મુજબ a b raised to m થતું હતું, બરોબર ને? તો એ જ વસ્તુ અહીંયા કરો, બેનો ગુણાકાર ઉપર એક પંચમાંશ કરી નાખો. તો હવે 13 ગુણ્યા 17 તો તમે મોઢે કરી શકો. 17 તેની 51 નો એકડો વધી 5, 17 એકુ 17 માં 5 નાખીએ તો 22. મતલબ કેટલા આવ્યા? તો કે 221 ની એક પંચમાંશ ઘાત. તો હવે આ ટાઈપના ઉદાહરણો પર આધારિત તમને સ્વાધ્યાયમાં પછી જુઓ દાખલા આપ્યા છે, બરોબર ને? હવે ખાસ કઈ આમાં તમારે બીજું રહેતું નથી. આ ઉદાહરણ જે 21 આપણે ચર્ચા કરી પછી સીધું 1.6 માં ત્રણ આવા સામાન્ય દાખલાઓ આપ્યા છે. અને એ દાખલાઓ પછી સારાંશમાં આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓ આપ્યા છે. એ મુદ્દાઓ ખાસ એક વખત લખીને તૈયાર કરી લ્યો. એમાં કોઈ ચોક્કસ શબ્દો હજી તમને એમ લાગે કે નથી સમજાણો, ફરીથી રિવિઝન કરવા જેવું છે, તો મને ચોક્કસથી ક્રમ કોમેન્ટમાં લખીને મોકલો, બરાબર? પ્લસ કોઈ ડાઉટ છે, ક્વેરી છે, તો એ પણ મોકલો. તો આનું 1.5 અને 1.6 નું સોલ્યુશન હું મૂકું છું, પણ એ પહેલા તમે વ્યવસ્થિત આ ઉદાહરણ જે છે એને જોયા વિના ભણી લ્યો. પછી 1.5 અને 1.6 જે છે, બરોબર, એના દાખલાની સેલ્ફ પ્રેક્ટિસ કરી લ્યો, જાતે ગણી લ્યો. પછી આની જે સાથે સોલ્યુશન આપવામાં આવ્યા છે એને ચેક કરો અને તમારી શું ભૂલ છે ગોતો. પછી ન સમજાય પાછું પૂછો તો તમને વધુ ફાયદો થશે, બરાબર ને? તો હવે આપણે એનું સોલ્યુશન ચેક કરીએ એ પહેલા તમને આપેલું વર્ક કરી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી તે મુજબ મુદ્દાઓ બધા આપણા બરોબર સમજી લીધા. તમે ઉદાહરણો બધા બરોબર સમજી લીધા, જાતે ગણી લીધા. પછી મેં તમને કીધું તો એ રીતે સ્વાધ્યાય પણ જાતે ટ્રાય કરો અને પછી અહીંયા સોલ્યુશન હું કરાવું એની સાથે કમ્પેર કરો તો તમને થોડો વધુ ફાયદો થશે, બરાબર ને? તો એ પ્રમાણે તમે એ સ્વાધ્યાય જે છે એ જાતે ગણી લીધું હશે. તો હવે આપણે એના સોલ્યુશન જે છે એને સમજીએ. એટલે તમે કઈ ભૂલ થઈ હોય તો એને કમ્પેર કરો અને પછી કઈ ડાઉટ ક્વેરી હોય તો મને મોકલો. તો આપણો 1.5 બરોબર ને? 1.4 ના બે દાખલા વિદ્યુતદર્શિતાવાળા તો આપણે ચેક કરી દીધા છે, પણ 1.5 ઉદાહરણો પછી મેં તમને જાતે ગણવા આપેલું અને 1.6 ના ઉદાહરણ શીખીને પણ જાતે ગણવા આપેલું છે, બરાબર ને? તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા જુઓ છે 2 - √5 આપેલ સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. તો આપણે આ તો ઉદાહરણમાં પણ જોયું હતું ને, તમને યાદ જ છે કે સમય અને અસમય એ બંનેનો તફાવત કે સરવાળો હંમેશા કેવો મળવો જોઈએ? અસમય જ મળશે, બરાબર ને? એટલે અહીંયા જાજુ કઈ આપણે વિચારવાનું પણ નથી, બરોબર? અહીંયા તમારે કારણ આપવું હોય તો આપી શકો કે સમય અને અસમય સંખ્યાઓનો તફાવત અસમય એટલે પ્રકાર જે છે એ કયો લખી નાખશો આપણે? તો કે અસમય સંખ્યા. તો એવી રીતે વિચાર કરો જોઈએ તમે. બીજો પેટા છે તો એમાં આપણે થોડો સંક્ષિપ્ત રૂપ આપી શકીએ એમ છીએ. તો 3 + √23 - √23. તો હવે +/-
+√23 -√23 એટલે તો 0 થઈ ગયો. મતલબ વધ્યું શું આપણી પાસે? તો કે 3. અને 3 કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. બરોબર ને? મતલબ આનો પ્રકાર જે છે એ શું લખી શકીએ છીએ આપણે? તો કે સમય સંખ્યા. હવે એવી રીતે ત્રીજો પેટા ચેક કરો. તો એમાં ભાગાકાર કરવાનો છે આપણે. તો આને તમે સિમ્પ્લિફાઈ કરો તો √7 ઉડી જાય છે. મતલબ 2/7 વધે છે. અને 2/7 એટલે p/q સ્વરૂપ જ થઈ ગયું ને. માટે આનો પ્રકાર પણ કયો લખી નાખશો તમે? તો કે સમય સંખ્યા. હવે 1/√2 તો જો જોઈએ સમય અને અસમય બંનેનો ગુણાકાર થયો ને, એટલે આનું પરિણામ જે છે એ ફાઇનલી આપણને કેવું મળશે? અસમય જ મળશે. કારણ ઉપર મુજબ લખી શકો એમ છો ને, સમય અને અસમય. હવે એવી રીતે 2π છે. બરોબર ને? તો પાઈ જે છે તમે જાણો છો કે અસમય છે. તો અસમય સાથે સમયનો ગુણાકાર હંમેશા કેવો મળશે? અસમય જ મળશે. એ કારણ આપી દેવાનું આપણે. અને એ પણ પૂછ્યું હોય તો જ, ખાલી પ્રકાર જ અહીંયા પૂછ્યો છે, વર્ગીકરણ કીધું છે એટલે માત્ર તમે કોષ્ટક બનાવી અને લખી નાખશો તોય ચાલશે. પણ કેટલીક વખત કારણ સાથે જણાવવાનું કીધું હોય ને, તો એ કારણ પણ આ રીતે મેં તમને આપ્યું ને મૌખિક અથવા અહીંયા લેખિત એવું આપી દેવાનું. હવે બીજા દાખલામાં સાદું રૂપ આપવાનું છે. તો એ પણ આપણે શીખી ગયા હતા ને ઉદાહરણમાં. આ 3 છે તો એ આખા કૌંસને ગુણશે. પછી આ પ્લસ આ √3 છે એ પણ શું કરશે? તો કે 2 +√2 ને ગુણશે. હવે 3 2 ને ગુણે મતલબ શું મળશે આપણને? તો કે 6. 3 √2 ને ગુણશે તો શું મળશે? તો કે 3√2. √3 2 ને ગુણશે તો શું મળશે? તો કે 2√3. અને √3 √2 ને ગુણશે તો શું મળશે આપણને? તો કે √6. બરોબર ને? મતલબ આમાં જે આપણને જવાબ મળે છે એ જવાબ હવે તમે જોઈ શકો છો કે કઈ આગળ સાદું રૂપ આપી શકે એવો છે નહીં. 3√2 2√3 √6 6 બધું અલગ અલગ પદ છે ને, એટલે હવે કઈ આનાથી વધારે આપણે વધવા પણ રહેતું નથી. તો ત્યાંથી આપણે અટકી જવાનું. હવે એવી રીતે બીજો પેટા છે જુઓ જોઈએ. 3 +√3 into 3 -√3. મતલબ હું આને x કહું અને y કહું, આ પદ એના જ છે. મતલબ x અને y જેવી સ્થિતિ છે. તો આપણે જે નિત્યસમ શીખી ગયા હતા એ જ સ્થિતિ જુઓ જોઈએ તમને જોવા મળે છે કે નથી મળતી? x + y into x - y અને x + y into x - y ને સિમ્પ્લિફાઈ કરતા તો તમને આવડે છે. એના બરાબર x² - y² શીખ્યા હતા આપણે. બરોબર ને? તો x² મતલબ 3 નો વર્ગ - y² મતલબ √3 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ 3. અને 9 માંથી 3 કાઢીએ તો શું વધે? તો કે 6. બરોબર છે? તો આ રીતે 6 જે છે એ આપણો શું થઈ ગયું કહેવાય? તો કે જવાબ. હવે ત્રીજું જુઓ. તો એમાં √5 +√2 હોલ સ્ક્વેર આપેલા છે. તો આ પણ આપણા નિત્યસમ મુજબ જ આગળ વધી શકાય એવું લાગે છે કે નથી લાગતું? a + b હોલ સ્ક્વેર = a² + 2ab + b². બરોબર ને? એ મુજબ તમે આ દાખલાને આગળ વધારી શકો. તો આને હું a કહી દઉં, આને b કહી દઉં તો a + b હોલ સ્ક્વેર મતલબ
√5 નો સ્ક્વેર પ્લસ 2ab मतलब 2 into √5 into √2 प्लस b स्क्वेर मतलब √2 નો સ્ક્વેર। હવે √5 નો વર્ગ 5 2 into √5 into √2 मतलब 2√10 લખી શકો ને અને √2 નો વર્ગ એટલે √2 into √2 मतलब 2^1/2 into 2^1/2 मतलब 2^1 એટલે 2 થઈ ગયા કે ન થઈ ગયા તો એનો અર્થ આ જે જવાબ છે એ આ રીતે તમે દર્શાવી શકો છો બરોબર ને। હજી એનું સાદો જુઓ પૂર્ણાંકનું આપી શકાતું હોય છે તો આપી શકાય તો આપી ગયો 5 + 2 એટલે હજી શું લખી શકો એમ છો 7। હજી આપણને ચોથો પેટા આપ્યો છે એ જોઈ લઈએ તો એમાં 5 - √2 √5 - √2 into √5 plus √2 તો આપણે બીજો પેટા ગણ્યો એવો થયો કે ન થયો બે પદ જો સરખા છે માત્ર વચ્ચે ચિહ્નનો જ ફેર છે મતલબ a - b અને a + b એટકની સ્થિતિ થઈ કે ન થઈ મતલબ a² - b² ફોર્મ્યુલા મુજબ આગળ વધી શકાય એમ છે તો a² એટલે √5 નો સ્ક્વેર -b² એટલે √2 નો સ્ક્વેર શું કામ એનું કારણ અહીંયા આપી શકો તમે કે a - b into a + b is equal to a² - b²। હવે √5 નો સ્ક્વેર એટલે 5 √2 નો સ્ક્વેર એટલે 2 અને 5 - 2 એટલે શું મળે છે આપણને તો કે 3 મતલબ આનો જે જવાબ છે એ ફાઇનલી આપણને શું મળી ગયો તો કે 3 મળી ગયો બરાબર ને। તો આ રીતે બહુ સરળતાથી આ દાખલા તમે ગણી શકો એમ છો। તો હવે આપણે 1.5 જે છે એનો ત્રીજો દાખલો સમજીએ। એમાં જો જોઈએ યાદ કરો કે પાઈ ને એક વર્તુળના પરિઘ c અને વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે બરોબર ને। પાઈ જે છે એની કિંમત કઈ રીતે મળે છે તો તમે કોઈ પણ વર્તુળનો પરિઘ જે છે અને એનો વ્યાસ જે છે કેન્દ્રમાંથી પસાર થતી દીવાલ એનો ગુણોત્તર મેળવો। એ ગુણોત્તર એ બીજું કંઈ નથી પણ શું છે પાઈ છે। હવે એનો અર્થ શું થયો પાઈ એટલે પરિઘને જો તમે c કહી દયો વ્યાસને d કહી દયો તો c/d। હવે એ વિરોધાભાસી છે કારણ કે પાઈ તો અસમય સંખ્યા છે તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો તો સિમ્પલ વાત છે ને c/d નો અર્થ આપણને એમ કહેવા માંગે છે કે જો કોઈ પણ સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાતી હોય તો એ સમય હોય બરોબર। તો અહીંયા પાછું એમ કીધું છે કે એ c/d ની કિંમત પાઈ ને પાઈ અસમય તો અસમય છે અને આમાં c/d મતલબ p/q જેવું સ્વરૂપ છે એટલે સમયની વ્યાખ્યા પર લાગુ પડે છે તો તે વિરોધાભાસ તમને લાગવા જોઈએ પણ વાસ્તવમાં એવું જરૂરી નથી કારણ કે અહીંયા તમે c કે d ની જે કંઈ પણ કિંમત લ્યો છો એ કિંમતો એ કોઈ એના વાસ્તવિક મૂલ્યો નથી પણ આશરે કિંમતો છે આસન્ન મૂલ્યો લીધેલા છે બરાબર ને। આપણે જોયું હતું કે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ જે આપણને મળતું હતું એ અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ જેમ કે 4.262626 એમ મળે ત્યાં સુધી તો આપણે સમજતા હતા પણ ઘણી વખત 1 2 3 વળી 3 4 2 વળી 5 2 6 વળી 7 9 8 એમ કોઈ જાતના મેળ વિના આંકડાઓ આવ્યા જ કરતા હતા। ત્યારે આપણે શું કરીએ
તો કે આગળના 2 3 કે 4 આંકડા સુધીની કિંમત લઈ લેતા હતા, બરાબર ને? તો એ રીતે કિંમતો લઈ અને જો તમે આનો ભાગાકાર કરો તો એ તમને જે કંઈ પણ કિંમત મળશે એ સાચી કિંમતની નજીક હોઈ શકે, પણ સાચી તો નથી જ ને. તો પાઈ જે છે એની કિંમત આપણે 22 સપ્તમાંશ લઈએ છીએ, એ એપ્રોક્સિમેટ છે, નજીકની કિંમત છે, બરાબર ને? 3.14 લઈએ છીએ તો એ પણ નજીકની કિંમત છે. પણ અત્યારે આપણે જોઈએ છે ને કે કોમ્પ્યુટરમાં એમાં પાઈની કિંમત શોધવાનો તમે પ્રયત્ન કરો તો હજારો પોઈન્ટ પછી અને લાખ દશાંશ સ્થળ સુધી હવે તો મળવા માંડી છે, બરોબર? મતલબ એન્ડલેસ પ્રોસેસ છે. તો અહીંયા આ વસ્તુ જે છે ને તમે મૌખિક આ રીતે સમજાવી શકો છો. શું સમજાવી શકશો? તો કે C/D એ ભલે P/Q જેવું સ્વરૂપ લે, મતલબ સમય સંખ્યા લાગતી હોય, પણ C અને D માટે જે મૂલ્યો લીધેલા છે એ આપણે મૂલ્યો જે લીધા છે કેવા છે? આસન્ન મૂલ્યો છે. તો આ આસન્ન મૂલ્યોનો ગુણોત્તર પણ અંદાજિત જ મળવાનો છે, ચોક્કસ મળવાનો નથી, બરોબર ને? માટે આપણે કહેવું પડશે કે પાઈ કેવી છે? અસમય સંખ્યા છે. તો અહીંયા અમે જે તમને સમજાવ્યું નથી, 2-4 વાક્યોમાં તમારી રીતે તમે એ વર્ણન સમજાવીને લખી શકશો, બરાબર? હવે ત્યાર પછી આપણને જોવો જોઈએ છેદનું એક √9.3, બરોબર? તો આની ચર્ચા આપણે √x જે કરી ને એ પ્રમાણે તમે કરી શકો એમ છો ને. √4 માટે આપણે જે ઉદાહરણ લીધું એ માટે 4 ને પછી 1 લીધું ને પછી 5 જે છે એનો મધ્ય બિંદુ શોધી અને અર્ધવર્તુળ દોર્યું ને પછી લંબ રેખાખંડ જે છે એની મદદથી કર્યો તો ને. તો એ રીતે કન્સ્ટ્રક્શન તમે મને બતાડો, પછી હું પણ તમને અહીંયા નોટમાં આપી શકે જેથી તમારી કઈ ભૂલ હોય તો તમને ખ્યાલ આવે. હવે આમાં આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરવું છે, તો એ પણ આપણે ઉદાહરણમાં જોયું હતું ને. સરળ છે એકદમ. જેમ કે 1/√7, તો √7 છેદમાં છે, તો હવે તમે અંશ અને છેદને જો √7/√7 વડે ગુણી નાખો તો કિંમતમાં કઈ ફરક પડશે? નહીં પડે. હવે અંશમાં √7 * √7 એટલે √7 થઈ ગયા, અને છેદમાં √7 * √7 એટલે શું થઈ જશે? તો કે 7 થઈ જશે. અને √7/7, બરોબર ને? એ આપણું જોઈ શકો છો ને, છેદનું શું થઈ ગયું કહેવાય? સમીકરણ થઈ ગયું. હવે એવી જ રીતે તમારે બીજો દાખલો ગણવો છે, તો એમાં જુઓ જોઈએ 1/√7 - √6 છે. તો અંશ અને છેદને √7 + √6/√7 + √6 વડે જો ગુણી નાખીએ તો કિંમતમાં કઈ ફરક પડશે નહીં. તો √7 + √6 * 1. હવે અહીંયા a + b * a - b છેદમાં, એટલે આપણે આગળના ઉદાહરણમાં જોયું ને આપણે a² - b² જેવી સ્થિતિ થઈ. મતલબ √7 નો સ્ક્વેર કરો એટલે 7 અને √6 નો સ્ક્વેર કરો એટલે 6. હવે અહીંયા √7 + √6 એમ ના એમ રાખો અને છેદમાં 7 - 6 એટલે 1. મતલબ છેદમાં 1 આવી ગયા એટલે છેદને 1 તો ન લખો તોય ચાલે, બરોબર ને? એ રીતે જુઓ જોઈએ છેદ જે છે એનું તમે શું કરી દીધું કહેવાય? તો કે સમીકરણ કરી દીધું. પછી ત્રીજો પેટા જોઈ લઈએ. તો એમાં 1/√5 + √2, તો a + b જેવી સ્થિતિ છે છેદમાં. તો હવે શું કરશું આપણે? તો કે a - b સમીકરણ અવયવ થશે એનો, બરોબર ને? મતલબ √5 - √2 /√5 - √2 વડે ગુણી નાખો
તો √5 માઈનસ √2 ઇન્ટુ 1 છેદમાં a પ્લસ b ઇન્ટુ a માઈનસ b એટલે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર થઈ ગયા ને, મતલબ √5 નો સ્ક્વેર એટલે 5, √2 નો સ્ક્વેર એટલે 2, તો √5 માઈનસ √2 ના છેદમાં 5 માંથી 2 કાઢો એટલે શું વધવાનું છે, તો કે 3. તો જો જે છેદ સમીકરણ બની ગયો કે ન બની ગયો, બરોબર ને? તો આવી રીતે સરળતાથી ગણી શકો છો દાખલા. હજી ચોથો પેટા જોઈ લઈએ. તો એમાં 1/√7 - 2 આપ્યું છે. તો a - b જેવી સ્થિતિ છે. સમીકરણ અવયવ હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ને, a + b મતલબ √7 + 2. તો અંશ અને છેદને √7 + 2 વડે આપણે ગુણી નાખ્યા. તો હવે અંશમાં √7 + 2 * 1 એટલે √7 + 2 જ રહેશે. જ્યારે છેદમાં a - b * a + b એટલે a² - b², મતલબ √7 નો સ્ક્વેર એટલે 7 - b² એટલે 2 નો વર્ગ 4. હવે √7 + 2 અને છેદમાં 7 માંથી 4 જાય તો શું વધશે, તો કે 3. બરોબર ને? તો આ રીતે એ દાખલો થઈ ગયો હતો. છેદ જો જાય 3 આવ્યો મતલબ સમીકરણ થઈ ગયો, કહેવાય કે ન કહેવાય? તો આ પ્રમાણે તમે સરળતાથી આ બધા દાખલાઓ જે છે એને ગણી શકો છો. જો થોડીક કાળજી રાખો તો આ પ્રકારના દાખલાઓમાં તમારે એકેય માર્ક ન કપાય. તો હવે સ્વાધ્યાય 1.6 બરાબર ને, એમાં આપણે ઉદાહરણોનો અભ્યાસ તો કરી લીધો હતો ને, અને એના ઉપરથી મેં તમને જાતે ગણવા આપેલું. તો હવે એ જે જાતે ગણવા આપેલું છે એ સોલ્યુશન તમે અહીંયા હું કરાવું છું એની સાથે કમ્પેર કરો, અને તમારી કઈ ભૂલ હોય તો સુધારો, અને કઈ પ્રશ્ન થાય તો પણ પૂછો. જરૂરી નથી કે અહીંયા જે રીતે કરીએ એ જ બધે લાગુ પડતી હોય. કાલે મેં તમને આપ્યું હતું ને ઉદાહરણ કે 64 ની 2/3 છે, તો એને તમે 2 નો ઘન લઈ લ્યો છો. ચોકે ચોકે 16 × 64 મતલબ 4 નો ઘન લઈને 2/3 લઈ લ્યો છો, કે પછી વર્ગ જે છે એને અંદર દાખલ કરી લ્યો છો પહેલા અને પછી કરો છો. તો અલગ અલગ રીતે પણ ઘણી વખત એકને એક દાખલો પડી શકતા હોય. તો આવો આપણે કરીએ છીએ. હવે 64 પેલો પેટા ની 1/2, તો એને તમે જો ને 1/2 છે એટલે એકદમ સિમ્પલી વિચારી શકો. ઘાતના ઘાતનો ગુણાકાર થાય એ નિયમ આપણે કાલે શીખ્યા, બરોબર ને? તો હું આધાર જે 64 છે એને 8 નો વર્ગ દર્શાવી દઉં તો કિંમતમાં તો ફરક પડવાનો નથી ને. 8 ના વર્ગની 1/2. હવે ઘાતના ઘાતનો ગુણાકાર કરીએ તો શું થશે, તો કે 8 ની 2 ગુણ્યા 1/2 એટલે 2 ઉડી જશે. એટલે આપણને જે જવાબ મળે છે શું મળી જાય છે, તો કે 8 મળી જાય છે. તો આવી રીતે જો તમે દાખલો ગણો તોય વાંધો નહીં, અને તમે આ જ વસ્તુ બીજી રીતે પણ વિચારી શકો. મેં તમને કીધું કે અવિભાજ્ય આધાર આપી 64 ની 1/2 છે. જો કંઈ ન સમજાય તો 64 ના તમે અવિભાજ્ય અવયવ પાડી અને ઘાત સ્વરૂપે લખો તો 2 ની 6 ઘાત લખી શકો કે ન લખી શકો? 2 નો 6 વાર ગુણાકાર. તો આ 64 ને બદલે 2 ની 6 ઘાત લખીને ઉપર 1/2 છે. હવે ઘાતના ઘાતનો ગુણાકાર કરો તો અહીંયા 2 * 2 ને 2 * 6 મતલબ 2 નો ઘન, અને 2 નો ઘન એ તમને શું મળ્યો, તો કે 8 જ મળ્યો. બરોબર ને? એટલે ઘણી વખત આવા એંગલો વિચારો, ગણિત વસ્તુ છે ને એમાં તમને મજા આવશે જો નવું નવું વિચારશો. હવે b
બીજો આન્સર આપણે સોલ્વ કરીએ. તો 32 ની એક પંચમાંશ આપી છે, મતલબ આધાર 32 છે. તો 32 ને હવે તમે ઘાત સ્વરૂપે લખવા માંગો તો કેમ લખી શકશો? તો કે 2 ની 5 ઘાત, મતલબ 32 ની એક પંચમાંશ એટલે 2 ની 5 ઘાત ની એક પંચમાંશ લખો તો એ કિંમતમાં કઈ ફરક પડે નહીં. તો હવે આપણે a બરાબર a/mn શીખ્યા હતા. એ મુજબ ઘાતના ઘાતનો ગુણાકાર કરો, 5 ગુણ્યા 1 પંચમાંશ, તો આ 5 5 ઉડી જાય છે. મતલબ આપણને જે જવાબ મળે છે શું મળે છે? તો કે 2. બરોબર ને? હવે ત્રીજું જુઓ. એકસો 25 ની એક તૃતીયાંશ. તો 125 ના અવયવ તમે ફાળો એટલે 25 × 125 વળી 25 ના 25 25 મતલબ 5 ની 3 ઘાત થાય કે ન થાય? તો 125 ને તમે 5 નો ઘન લખો તો ચાલે, અને ઉપર એક તૃતીયાંશ છે. તો હવે આપણે આગળ શીખાય એમ ઘાતના ઘાતનો ગુણાકાર કરો. તો આ 3 3 ઉડી જાય કે ન ઉડી જાય? બરોબર ને? મતલબ જે 5 વધે છે એ આપણો શું થઈ ગયું કહેવાય? તો કે જવાબ થઈ ગયો છે ને સહેલું. બસ, તો જો કાલના ઉદાહરણો બરોબર તમે સમજ્યા હોય તો આ દાખલામાં બીજું ખાસ કંઈ છે નહીં. હવે બીજો દાખલો જોઈ લો. તો એનો આપણે પહેલો આન્સર મેળવીએ. 9 ની 3 દુત્યાંશ. તો આધાર 9 જે છે એને મારે ઘાત સ્વરૂપે લખવા હોય તો હું 3 નો વર્ગ લખી શકું કે ન લખી શકું? મતલબ 3 ના વર્ગની શું થઈ ગયું કહેવાય? તો કે 3 દુત્યાંશ. તો હવે આપણે ઘાતના ઘાતનો ગુણાકાર કરીએ તો 3 ની 2 ગુણ્યા 3 દુત્યાંશ, મતલબ 2 2 ઉડી જાય છે એટલે 3 ને શું વધે છે? તો કે 3 ઘાત. અને 3 ની 3 ઘાત એટલે શું આવે? તો કે 27. બરાબર ને? એવી રીતે બીજો પેટા ગણીએ. તો 32 ની 2 પંચમાંશ આપી છે. તો 32 જે આધાર આપ્યો છે આપણે એમાં આપણે આગળના દાખલામાં જોયો તો, બરોબર ને? 2 ની કેટલી ઘાત થાય છે? તો કે 5 ઘાત. હવે ઘાતના ઘાતનો ગુણાકાર કરો એટલે 5 ગુણ્યા 2 પંચમાંશ થયા. તો જો જોઈએ આ 5 5 ઉડી ગયા, મતલબ શું વધ્યું આપણી પાસે? તો કે 2 નો વર્ગ. 2 ઉપર 2 ઘાત વધી ને, 2 નો વર્ગ શું થઈ જશે? તો કે 4 થઈ જશે. તો આ રીતે બીજો પેટા જે આપણને આપ્યો તો એનો જવાબ શું મળી ગયો આપણને? તો કે 4 મળી ગયો. હવે ત્રીજો પેટા જોઈ લઈએ. 16 ની 3 ચતુર્થાંશ આપી છે. તો અહીંયા 4 ઘાત છેદમાં છે. જુઓ તો 16 ને તમે 4 ઘાત સ્વરૂપે લખવા માંગતા હો તો શું લખી શકો એમ છો? તો કે 2 2 4 4 ને 8 ને 8 2 16. બરોબર ને? મતલબ 16 ની 3 ચતુર્થાંશ એટલે હું 2 ની 4 ઘાત ઉપર આ હતી 3 4 3 ચતુર્થાંશ લખું તો કિંમત
માં કઈ ફરક પડશે નહીં. તો હવે આપણા કાલના સૂત્ર મુજબ આવી ગયું ને 2 ની 4 ઘાતના ઘાતનો ગુણાકાર 3/4 4 4 ઉડી ગયા મતલબ 2 નો ઘન અને 2 નો ઘન એટલે શું થઈ જશે 2 2 4 2 8. તો તમે જાજો કઈ યાદ ન રહે તો આ અવિભાજ્ય આધાર આપી દેવાની ટેવ પાડી લો ખાલી, બરાબર ને? તો એ આપોઆપ સાદું તમને મળી જશે. તો ચોથું ઉદાહરણ સોલ્વ કરીએ આપણે. 125 ની -1/3. તો આધાર 125 મે મારે ઘાત સ્વરૂપે લખવું છે. તો કેવી રીતે લખી શકાશે? તો કે 5 નો ઘન અને એ 5 નો ઘન જે છે એને ગુણ્યા આપણે શું કરવાનું છે આપણે? તો કે -1/3. તો આ 3 3 ઉડી જાય છે મતલબ 5 ની ઋણ 1 વહી ગઈ. 5 ના છેદમાં કાઈ નથી એટલે એકડો જ છે. હવે આપણે હમણાં ચર્ચા કરી હતી એમ પદનું વ્યસ્ત એટલે ઘાતનું વિરોધી. હું અંશમાં 1 લઈ જાઉં છેદમાં 5 લઈ જાઉં તો હું 1 છે છેદમાં જાય એટલે ધન કરી જાય ને. મતલબ 5 ની ઋણ 1 જવાબ પણ લખી શકો અને એક પંચમાંશ સ્વરૂપે પણ આ જવાબ લખી શકો છો, બરાબર છે? તો આ રીતે એ દાખલામાં હવે હું માનું ત્યાં સુધી તમને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. તો ત્યાર પછી ત્રીજો દાખલો સમજી લઈએ આપણે. તો જો જોઈએ 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5. છે આધાર સરખો તો આપણે ઘાતાંકના નિયમમાં શીખ્યા હતા a/m n બરોબર ને? ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનો શું કરવાનો હતો? સરવાળો. તો અહીંયા આધાર 2 છે અને ઘાતાંકનો સરવાળો 2/3 વત્તા શું કરી નાખશો? 1/5. તો હવે 3 અને 5 જો જોઈએ સરવાળા બાદબાકી સમછેદી હોવા જોઈએ. તો છેદનો લસાઅ 15 લઈ આવવા માટે મારે આને 5 પંચમાંશે ગુણવા પડે એમ છે. આને 3 તૃતીયાંશે મતલબ અહીંયા 2 પંચા 10 3 એકો 3 અને આખાઈના છેદમાં શું આવી ગયો? 15. તો 10 + 3 એટલે શું થઈ જશે? તો કે 13/15 મતલબ 2 ની ઉપર 13/15 ઘાત, બરોબર ને? એ આપણો શું થઈ ગયું કહેવાય? જવાબ. તો આવી રીતે સરળતાથી તમે ગણી શકો એમ છો ને બધા દાખલા. તો હવે એના પછીનો જોઈ લઈએ. 1 ના છેદમાં 3 ની 3 અને કૌંસ પૂરાની 7 છે. તો a/b/m હોય તો a/ પણ m અને b/ પણ m, બરોબર ને? આ સૂત્ર આપણે શીખ્યા હતા. તો એ મુજબ 1 ની પણ 7 અને 3 ની 3 ઘાતની 7. હવે 1 ની 7 એટલે 1 જ આવશે. અહીંયા ઘાતના ઘાતનો શું થશે? ગુણાકાર. મતલબ 1 ના છેદમાં 3 ની 3 સત્તા કેટલી થઈ જશે? 21. પછી આપણે શીખ્યા હતા એમ પદનું વ્યસ્ત એટલે ઘાતનું વિરોધી, બરોબર ને? તો એ નિયમ મુજબ જો તમારે હજી એક સ્ટેપ આગળ વધવું હોય તો આનું વ્યસ્ત કરો તો આ ઘાત વિરોધી બની જશે. મતલબ આ રીતે પણ જવાબ લખી શકો.
અને કેટલીક વખત ઓબ્જેક્ટિવમાં આ રીતે પણ જવાબ આપ્યો હોય તો બંને રીતે સાચું છે જવાબ. ત્રીજો જોઈએ. તો એમાં 11 ની 1/2 છેદમાં આપ્યા છે 11 ની 1/4. તો જો જોઈએ આધાર કેવા છે બંનેના તો કે સરખા છે અને ભાગાકાર છે. ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનું શું થવું જોઈએ તો કે બાદબાકી થવી જોઈએ. બરોબર ને? મતલબ 11 ની 1/2 અને માઈનસ શું કરી નાખશો 1/4 a/m/b/m હોય a/m છેદમાં a/n હોય મતલબ બેના આધાર સરખા હોય અને ઘાતાંક જુદા જુદા હોય તો a/m-n શીખાતા ને જ્યાં m greater than n less than હોય તો છેદમાં બાદબાકી કરતા હતા અને સરખા જ હોય તો જવાબ 0 થતો હતો. ત્રણ કન્ડિશનની ચર્ચા કરી હતી ને આપણે નિયમોમાં. તો હવે તમે સરવાળા બાદબાકીમાં સમછેદી હોવા જોઈએ. એટલે 2 અને 4 નો લસા 4. તો 4 લઈ આવવા માટે પેલા પદને કેટલા વડે ગુણવા પડશે તો કે 2/2 છે. તો હવે 2/4 માઈનસ 1/4 અને 2/4 માંથી તમે 1/4 જો કાઢી નાખો તો વધે શું છે આપણી પાસે 1/4 વધે છે. બરોબર ને? તો આવી રીતે આ દાખલાઓ જે છે એ હવે હું માનું ત્યાં સુધી તમને સમજાઈ જવા જોઈએ છે. પૂરો ના હજી એક પેટા બાકી છે. બરોબર? તો જોઈ લઈએ ચોથો પેટા. તો એમાં 7 ની 1/2 8 ની 1/2. તો હવે જો બેના આધાર આ વખતે સરખા નથી મતલબ a/m * b/m ઘાતાંક સરખા છે તો એના બરાબર ab/m શીખાતા ને ઘાતાંકનો નિયમ. તો ab મતલબ આ બેના ગુણાકાર ઉપર આ ઘાત લખી શકશો. મતલબ શું લખી શકો એમ છો તો કે 7 * 8 બરોબર ને એની 1/2 ઘાત લખી શકો. હવે 7 * 8 તો તમને આવડતા જ હોય 7 * 56 મતલબ 56 ની 1/2 બરોબર ને? તો આ રીતે આ દાખલો જે છે એ પણ પૂરો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો 9.3 ના વર્ગમૂળની રચના જે છે એ કઈ રીતે કરવી બરોબર ને એ અહીંયા આપણે જરા સમજી લઈએ. √9.3 નું સંખ્યા રેખા પર નિરૂપણ અથવા સંખ્યા રેખા પર દર્શાવવો એ રીતે તમને આપેલો છે ને દાખલો 1.5 માં. તો એ માટે સૌથી પહેલું કામ તો તમે શું કરશો તો કે કોઈ એક રેખા લઈ લ્યો. બરાબર છે? તમે જાણો છો કે રેખા બંને દિશામાં અનંત હોય છે એને કોઈ માપ હોતું નથી એટલે આપણે એ પ્રકારની અનંત કહી શકાય એવી એક રેખાની રચના કરી છે. હવે આ રેખા ઉપર હું કોઈ એક બિંદુ એ લઈ લઉં અને પછી શું કરવાનું છે તો કે 9.3 લંબાઈનો રેખાખંડ રચવાનો છે. તો એ રેખાખંડ તમે
ડાયરેક્ટ એ બિંદુ આગળ શૂન્ય લઈ અને રચી નાખો તોય વાંધો નહીં, બરાબર. અને અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા લઈને ચાપ રચી લ્યો તોય વાંધો નહીં. તો હવે અહીંયા દાખલા તરીકે 9.3નો જે રેખાખંડ છે એ હું અહીંયા બિંદુ એક મૂકી દઉં છું, એટલે જુઓ જોઈએ મળી જશે ને મને, બરાબર. મતલબ હવે જે એબી રેખાખંડ આપણો બનશે એ કેટલી લંબાઈનો થશે? તો કે 9.3 લંબાઈનો થશે. હવે એ રીતે 9.3 લંબાઈનો રેખાખંડ થઈ જાય પછી આપણે શીખી ગયા હતા એમ બીજું કામ શું કરવાનું હતું? તો કે 1 એકમ ત્રિજ્યા લેવાની હતી, બરાબર ને. તો 1 એકમ ત્રિજ્યા લઈ અને બીથી 1 એકમ અંતરે આપણે એક પાછી ચાપ રચવાની હતી. તો હવે 1 એકમની ત્રિજ્યા તમે ક્યાંયથી પણ લઈ લ્યો, ધારો કે 4 થી 5 લ્યો, કે પછી 5 થી 6 લ્યો, કે પછી 0 થી 1 લ્યો, બરાબર ને. અહીંયા દાખલા તરીકે હું 4 અને 5 પર આ રીતે ફોકસ કરી અને એ ત્રિજ્યા જે છે એ ગોઠવું છું, બરાબર ને. આ જુઓ જોઈએ 1 એકમ ત્રિજ્યા તૈયાર થઈ ને. હવે બીને કેન્દ્ર લઈ લ્યો અને 1 એકમ ત્રિજ્યાની ચાપ જ્યાં આગળ છેદે ત્યાં આગળ આપણે કયું બિંદુ લઈ લેશું? તો કે સી બિંદુ લઈ લઈએ, બરાબર ને. મતલબ એ બી આપણે 9.3 લીધો અને બીસી કેટલું લીધું છે? તો કે 1. હવે એના પછી આપણે શું કર્યું હતું? તો કે એ થી સી જે રેખાખંડ તૈયાર થયો છે ને એ રેખાખંડનું મધ્ય બિંદુ મેળવ્યું હતું. તો એ મધ્ય બિંદુ મેળવવા માટે શું કરશું આપણે? તો કે અડધાથી વધારે ત્રિજ્યા લઈ લ્યો, બરાબર ને. અહીંયા તમે જોઈ શકો છો એથી સી સુધીની લ્યો તોય વાંધો નહીં, પણ એવડી મોટી ત્રિજ્યાની જરૂર નથી. પણ એથી જે મધ્ય બિંદુ મળવું જોઈએ અડધા એનાથી સેજ વધારે છે કે નથી ત્રિજ્યા? હવે એટલી ત્રિજ્યા લઈને એક ચાપ તમે ઉપરની બાજુ રચી નાખો અને એવી જ રીતે એને કેન્દ્ર તરીકે રાખી અને બીજી એક ચાપ નીચેની તરફ રચો. હવે એની એ ત્રિજ્યા જાળવી રાખો અને સીને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ ઉપરની બાજુની એક ચાપ અહીંયા છેદે એ રીતે નીચેની બાજુ મેળવી લ્યો. હવે બંને ચાપના છેદબિંદુમાંથી, બરાબર છે, પસાર થાય એ રીતે આપણે એક જો રેખા રચશું તો એ રેખા એ બીજું કંઈ નથી પણ આપણે દોરેલી રેખા જે હતી એનો શું છે? તો કે લંબ દ્વિભાજક છે. તો આ રીતે આપણે આ લંબ દ્વિભાજકની રચના તો કરી, બરોબર. આના છેદબિંદુને કંઈ પણ નામ આપી દો. દાખલા તરીકે કેન્દ્ર છે એટલે આપણે ઓ આપી દઈએ, બરોબર ને. ઘણી વખત સેન્ટર તરીકે સી આપતા હોય પણ સી તો અહીંયા આપણે લઈ લીધું છે. તો હવે તમે જોઈ શકો છો કે ઓ કેન્દ્ર કોનું છે? તો કે એસીનું. એટલે હવે જો હું ઓ એ જેટલી ત્રિજ્યા લઈ અને આપણે આગળ શીખાતા રૂટ 4ની રચના બોર્ડ ઉપર કરી છે ને એ મુજબ અર્ધવર્તુળ રચું છું. તો અર્ધવર્તુળમાં શું કરવું પડશે આપણે? તો કે ઓએ અથવા ઓસી જેટલી ત્રિજ્યા તૈયાર કરવાની, બરાબર ને. અહીંયા દાખલા તરીકે મેં ઓસી લીધી, તો જેટલી ઓસી છે એટલી જ શું હોવું જોઈએ? ઓએ હોવું જોઈએ. કારણ કે તમે જાણો છો કે આપણે ઓ છે એ શું રચ્યું છે? તો કે કેન્દ્ર રચ્યું છે. તો એ સ્થિતિમાં હવે કેન્દ્ર ઓ લઈ ઓએ ત્રિજ્યા લઈ અને આપણે શું રચવાનું છે? તો કે અર્ધવર્તુળ રચવાનું છે. હવે આ રીતે જે અર્ધવર્તુળ આપણે રચ્યું, બરાબર ને, એ થઈ જાય પછી તમારે શું કરવાનું હતું? તો કે આ બીસી જે છે રેખાખંડ એને ધ્યાનમાં રાખી અને બી જે છે એમાંથી લંબ દ્વિભાજક રચવાનો હતો. તો લંબ દ્વિભાજકની રચનાની પણ આપણે ચર્ચા કરી લીધી હતી, બરાબર ને. એ માટે આપણે શું કરવાનું હતું? તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર તરીકે લઈ અને તમે બે બાજુ એક એક ચાપ રચો બીની, બરાબર છે. પછી એ ચાપના છેદબિંદુઓ જેટલી ત્રિજ્યા લઈ લ્યો. આ છેદબિંદુઓને કંઈક નામ આપવા હોય તો એ આપી શકો તમે, બરાબર. એમ અને એન છે કે પછી એક્સ અને વાય છે, પણ એ બધું આમ રચનાનો હિસ્સો નથી એટલે ન કરો તોય ચાલશે, બરાબર. હવે આટલી ત્રિજ્યા તમે તૈયાર કરી અને એક ચાપ ઉપરની તરફ રચો, એક ચાપ
નીચેની તરફ રચો. સેમ મેથડ અહીંયા થશે. એક ચાપ અહીંયા ઉપર તરફ રચો, એક ચાપ અહીંયા નીચે તરફ રચો. હવે બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થાય એ રીતે આપણે જો એક રેખાખંડ રચશું તો એ તમે જોઈ શકશો કે બીનો લંબ દ્વિભાજક આપણને આપશે. જોઈ શકો છો ને તમે, બીમાંથી પણ એ પસાર થાય છે. હવે આ લંબ દ્વિભાજકની જે છે એમાંથી આપણે જરૂરી હિસ્સો આટલો જ છે, બરાબર ને? એ રેખાખંડ જે છે એનું આ અર્ધવર્તુળ સાથેનું જે છેદબિંદુ છે એ છેદબિંદુને આપણે કંઈક નામ આપી દેવું છે. દાખલા તરીકે અહીંયા ABC સુધીના નામ આપ્યા હતા, તો હવે આ છેદબિંદુને ધારો કે હું ડી કહી દઉં છું. તો એ રીતે આપણને બિંદુ ડી મળી ગયું હતું. પછી આપણે શું કર્યું હતું તો કે કેન્દ્ર તરીકે બી લઈ લીધું હતું, બરાબર, અને બીડી જેટલી ત્રિજ્યા લઈ લીધી હતી, અને ચાપ રચી હતી. એ ચાપ જે છે એ અહીંયા આગળ જે છેદે રેખા એલને એ બીડી જેટલી ત્રિજ્યાની હતી, અને બીડી એ બીજું કાંઈ નથી પણ શું છે તો કે √9.3ની જ રચના છે, બરાબર ને? એટલે એ રીતે તમે √9.3 જે છે એની રચના કરી શક્યા હતા. આ બીડી જે છે એટલી હવે તમે ત્રિજ્યા તૈયાર કરી લ્યો. અને આ ચાપ જે છે એનું અહીંયા આગળ આપણને જે છેદબિંદુ મળે છે એ છેદબિંદુને ધારો કે તમે ઈ નામ આપી દો છો. તો ઈ જે છે એ બીજું કંઈ નથી પણ શું છે તો કે √9.3ને સંગત બિંદુ છે, બરાબર ને? ને આ બીડી જે છે એ કેટલું છે તો કે √9.3 છે. આની આપણે √x ના સંદર્ભમાં ગાણિતિક રીતે પણ માહિતી મેળવી હતી ને, તો એ ગાણિતિક રીતે જે માહિતી મેળવી હતી એ પણ અહીંયા તમે પાછી તાળો મેળવવો હોય તો મેળવી શકો છો. કે આ તમે 9.3 લીધું હતું, એમાં +1 કરો એટલે કેટલું થાય છે તો કે 10.3. આ એનું અડધું કર્યું કેન્દ્ર, બરાબર ને? એટલે 10.3 ભાગ્યા 2 કરો એટલે 10.30 ગણો તો 5.15 થયું કે ન થયું, બરાબર ને? મતલબ આ જે ત્રિજ્યા છે એ કેટલી થતી હતી તો કે 5.15 થતી હતી ઓસી. તો જેટલું માપ ઓસીનું છે એટલું જ માપ આ પણ જુઓ છો, ઓડી પણ ત્રિજ્યા જ છે કે નથી, બરાબર ને? આ ઓડી જે છે એ પણ શું છે તો કે ત્રિજ્યા જ છે. તો એનો અર્થ જો આ 5.15 ઓછી હોય તો આ પણ કેટલું હોવું જોઈએ તો કે 5.15 જ હોવું જોઈએ કે નહીં, બરાબર ને? એટલે એ રીતે એ પણ આપણને 5.15 મળતું હતું. અને એ 5.15 મળે પછી બીજી વસ્તુ જે છે એ તમે શું જાણતા હતા તો કે ઓબી. તો ઓબીનું માપ તમે એમને મેળવી શકો એમ હતા ને, બરાબર ને? આપણે આખું જે છે આ અર્ધવર્તુળ જે રચ્યું હતું ત્યારે આખું માપ કેટલું થતું હતું તો કે આ 9.3 અને આ 1 મતલબ 10.3 ને એ 10.3નું આપણે મધ્યબિંદુ મેળવ્યું હતું ઓ, એટલે આ 5.15 થયું હતું. હવે એ 5.15માંથી તમે આ 1 એકમ જો કાઢી નાખો આટલું બીસી, બરાબર, તો આ જે તમારી પાસે વધે એ કેટલું વધવું જોઈએ તો કે 4.15 વધવું જોઈએ ને, બરાબર ને? એટલે એ તમે 4.15 લઈ શકતા હતા. હવે એ 4.15 આ 5.15 અને પછી તમે પાયથાગોરસનું પ્રમેય અહીંયા એટલા માટે વાપરી શકો કે આ આપણે લંબ દ્વિભાજક રચ્યો છે, બરાબર? એટલે જો હું કાટકોણ ત્રિકોણ આ OBD માટે હવે પાયથાગોરસના પ્રમેયનો વિચાર કરું તો શું થાય તો કે કાટકોણ ત્રિકોણ OBD માટે કર્ણ OD નો વર્ગ
બરાબર શું લખી શકીએ આપણે? તો કે બીડી વર્ગ અને વત્તા ઓબી વર્ગ. હવે બીડી વર્ગ એટલે આપણને ખબર નથી, પણ ઓડી વર્ગ હમણાં આપણે જોયું એમ કેટલું થાય છે? તો કે 5.15નો વર્ગ, પછી બરાબર બીડી વર્ગ છે, અને પ્લસ ઓબી વર્ગ એટલે આપણે શું લખી શકીએ એમ છીએ? તો કે હમણાં આપણે જોયું એમ 4.15નો વર્ગ. હવે પ્લસ 4.15નો વર્ગ આ બાજુ આવે તો માઇનસ થવો જોઈએ, મતલબ 5.15નો વર્ગ માઇનસ શું કરવો પડશે આપણે? તો કે 4.15નો વર્ગ, બરાબર ને? તો હવે એ વર્ગ ઓછા બી વર્ગ જેવી સ્થિતિ થઈ ગઈ કે ન થઈ ગઈ? મતલબ એ ઓછા બી ને એ વત્તા બી મુજબ જો આના અવયવ પાડીએ આપણે તો 5.15 માઇનસ 4.15, અને બીજા કાઉન્સમાં શું લખી શકશું? તો કે 5.15 પ્લસ 4.15. હવે 5.15માંથી 4.15 જો આપણે કાઢી નાખીએ તો વધવું શું જોઈએ આપણી પાસે? 15માંથી 15 જાય તો 0, ને 5માંથી 4 જાય તો 1. અહીંયા તમે સરવાળો કરો તો 15 ને 15 30, બરાબર, અને 5 ને 4 9, મતલબ 9.30. હવે 9.30 ને 1 વડે ગુણો તો 9.30 જ રહીએ કે ન રહીએ? અને 9.30 લખો કે 9.3 લખો, પોઈન્ટ પછીના શૂન્યની કોઈ કિંમત હોતી નથી. તો બીડી વર્ગ તમને 9.3 મળ્યો. હવે બે બાજુ જો તમે વર્ગમૂળ કાઢી નાખો તો બીડી જે છે એ કેટલો થઈ જવો જોઈએ? તો કે √9.3 થવો જોઈએ, બરાબર ને? તો આ રીતે જુઓ જોઈએ, બીડીની કિંમત જે છે એ તમને √9.3 મળી ગઈ ને? તો એ રીતે સરળતાથી તમે આ મેળવી શક્યા. ને જેટલી કિંમત બીડીની છે એટલી ત્રિજ્યા લઈને આપણે આ ચાપ રચી છે, એટલે બીઈ પણ કેટલું થઈ ગયું કહેવાય? તો કે √9.3, બરાબર? તો એ રીતે તમે √9.3 જે છે એને સંગત બિંદુની સંખ્યા રેખા ઉપર રચના કરી શક્યા. હવે રચના જે છે એ તમે કરી, એના મુદ્દા છે એ હવે તમારે લખવાના હોય તો તમે શું કરો? તો કે એમાં જે કંઈ પણ તમે કામ કર્યું છે ને એ જ તમારા મુદ્દા બનતા હોય છે. પેલું કામ તમે શું કર્યું હતું? તો કે રેખાખંડ AB કેટલો? તો કે 9.3, બરાબર ને? તો 9.3 લંબાઈનો રેખાખંડ AB આપણે રચ્યો તો આપણે એને પેલો મુદ્દો બનાવી નાખો. AB બરાબર 9.3 થાય તેવો રેખાખંડ AB રચો. બીજું કામ જે તમે કર્યું હતું એ તમારો બીજો મુદ્દો થશે, બરાબર ને? તો બીજું કામ આ જે છે એ આપણે એની યથાર્થતા ચકાસી કહેવાય કે ભાઈ આપણે મેળવું છે પરિણામ ખરેખર સાચું છે કે નહીં, બરાબર? હવે અહીંયા આગળ બીજું કામ જે તમે કર્યું હતું એ બીજો તો કે BC બરાબર 1 એકમ થાય એવું બિંદુ C મેળવો આ રેખા L પર અથવા રેખા AB પર, બરાબર ને? રેખા AB પર BC બરાબર 1 થાય તેવું બિંદુ C રચો. એટલે એ આપણો બીજો મુદ્દો બને છે. હવે ત્યાર પછી શું કર્યું હતું? તો કે AC જે છે એનું કેન્દ્ર આપણે મધ્ય બિંદુ મેળવ્યું હતું, બરાબર ને? તો એ આપણો ત્રીજો મુદ્દો બનતો હતો. એટલે અહીંયા આપણે લખી શકીએ કે રેખાખંડ ACનું મધ્ય બિંદુ O રચો, બરાબર? હવે ચોથું કામ કર્યું હોય એ આપણો ચોથો મુદ્દો બનતો હોવો જોઈએ. તો મધ્ય બિંદુ ઓની રચના કરી લીધા પછી આપણે શું કર્યું? તો કે OA બરાબર OC હતું, એટલે બેમાંથી ગમે એટલી ત્રિજ્યા લઈ અને આપણે એક અર્ધવર્તુળ રચ્યું હતું, બરાબર ને? ઓને કેન્દ્ર લઈને. તો O કેન્દ્રિત OA અથવા OC બે સરખું જ છે ને, ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ રચો, બરાબર છે? તો એ આપણો ચોથો મુદ્દો બનવો જોઈએ. હવે પાંચમું કામ કર્યું હોય તમારો પાંચમો મુદ્દો બનશે. તો એના પછી તમે શું કર્યું હતું એ અર્ધવર્તુળ થઈ જાય એટલે? તો કે B, બરાબર?
હવે બીનો આપણે લંબ દ્વિભાજક અહીંયા રચ્યો હતો અને ઈ લંબ દ્વિભાજકની આ અર્ધવર્તુળ સાથેના છેદબિંદુને ડી કીધું હતું. તો એ મુદ્દો પછીનો મુદ્દો લખી નાખો કે બીમાંથી પસાર થતી લંબરેખા રચો જે અર્ધવર્તુળને કયા બિંદુમાં છેદે છે તો કે ડીમાં. હવે ત્યાર પછી આપણે શું કર્યું હતું તો કે બીડી ત્રિજ્યા જે છે ને એટલી ત્રિજ્યા લઈ અને ચાપ રચ્યું ને એ ચાપ આ રેખા એ બીને અથવા એનું નામ સ્મોલ લેટર્સમાં એલ આપ્યું હોય તો એલને છેદે ત્યાં આપણે કયું બિંદુ લઈ લીધું હતું તો કે ઈ લઈ લીધું હતું. બરાબર ને? તો એ આપણો છઠ્ઠો મુદ્દો લખી નાખો. તો છઠ્ઠા મુદ્દામાં શું કર્યું હતું આપણે તો કે બીને કેન્દ્ર લઈ બીડી ત્રિજ્યા લઈ ચાપ રચો જે રેખા કઈ છે તો કે એ બી ને ઈમાં છેદે છે. હવે એ રીતે એ છેદબિંદુ તમે મેળવી લીધું એટલે જે બીડી છે એ કેટલું થઈ ગયું છે તો કે √9.3. બરાબર ને? તો એ રીતે આ બીડી જે છે એટલું જ માપ બીઈનું છે એટલે તમે લખી શકો કે તેથી બીડી બરાબર બીઈ બરાબર √9.3ની રચના થાય છે. બરાબર છે? તો આવી રીતે તમે સરળતાથી આ રચના કરી શક્યા, એના મુદ્દાઓ લખી શક્યા. મુદ્દાઓમાં જે કંઈ પણ કર્યું છે એને વર્ણવ્યું છે આપણે, બીજું કાંઈ નવું કર્યું નથી. બરાબર ને? તો આ જે છે એ રચના તમે ફરી એક વખત વ્યવસ્થિત તમારી રીતે કરો. અહીંયા મેં કરાવી છે એમ, અને પછી પણ કાંઈ ડાઉટ ક્વેરી હોય તો મને મોકલો. બરાબર ને? એટલે આપણે એનું પાછું સોલ્યુશન. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ચર્ચા કરી, બરાબર ને, બોર્ડ પર √4નું કન્સ્ટ્રક્શન જોયું આપણે, પછી √9.3નું જોયું. તો વધુ એક તમને આવું કન્સ્ટ્રક્શન અહીંયા સમજાવી દઉં છું અને પછી તમે જાતે બે આ પ્રકારની રકમો લઈ અને એની રચના આ રીતે કરી મુદ્દા સાથે મને મોકલો હોમવર્કમાં. તો દાખલા તરીકે આપણે હજી કોઈ એક રકમ બીજી વિચારીએ કે મારે 6.5 છે કે 4 છે કે 5.4 છે કે XYZ કોઈ પણ લઈ લ્યો તમે. બરાબર? એનું નિરૂપણ કરવું છે. તો ધારો કે √5.4. બરાબર ને? તો √5.4નું આપણે નિરૂપણ કરવું છે અથવા એને સંગત રેખાખંડ મેળવવો છે, એટલી લંબાઈનો રેખાખંડ મેળવવો છે. બરાબર? તો એ માટે સૌથી પહેલું કામ શું કર્યું હતું આપણે તો કે √5.4 છે તો પહેલું કામ તો આપણે 5.4 લંબાઈનો રેખાખંડ રચવાનો થતો હતો. બરાબર ને? તો એ માટે આપણે શું કર્યું હતું તો કે કોઈ પણ એક રેખા લઈ લીધી હતી અને એ રેખા ઉપર એક બિંદુ લેવાનું થતું હતું. બરાબર? તો અહીંયા આપણે દાખલા તરીકે રેખા કોઈ પણ એક લઈ લીધી છે. એ રેખાને તમે સ્મોલ લેટર્સમાં નામ આપી શકો છો. અહીંયા ધારો કે મેં એલ નામ આપી દીધું છે. બરાબર? હવે એ એલ નામ આપી દીધા પછી 5.4નો રેખાખંડ આપણે રચવો છે. તો કરવાનું શું થશે તો કે અહીંયા હું ઉદ્ભવ બિંદુ ધારો કે 0 લઉં છું. તો 5.4 મને ક્યાં મળવા જોઈએ તો કે 5 પછી ચોથો કાપો. બરાબર? તો 5 પછી ચોથો કાપો જે છે ત્યાં મેં 5.4 લઈ લીધા. અને બીજી સ્થિતિમાં તમે આ એને કેન્દ્ર લઈ 5.4ની ત્રિજ્યા લઈને અહીંયા ચાપ રચી શકતા હતા અને એ ચાપના છેદબિંદુને પણ બી કહી શકતા હતા.
હવે બી કેન્દ્ર લઈને વળી 1 એકમની ત્રિજ્યા લઈ અને ચાપ રચવાની હતી આપણે, એને બદલે અહીંયા દાખલા તરીકે 1 એકમ આપણે સીધું રચી જ નાખીએ, દોરી જ લઈએ છીએ, બરાબર ને, સંગત બિંદુ મેળવી જ લઈએ છીએ. તો અહીંયા જુઓ જઈ મેં 0 પાસે રાખ્યું બિંદુ અને અહીંયા 1 લઈ લીધું. હવે એ બિંદુને આપણે ધારો કે સી કહી દીધું. હવે ત્યાર પછી શું કરશું આપણે, તો કે આ એ, આ સી, બરાબર, એનું મધ્ય બિંદુ મેળવવાનું થતું હતું. તો મધ્ય બિંદુની રચનામાં શું કર્યું હતું આપણે, તો કે એસી જેટલી થાય, નાનું હોય તો એસી જેવડી ત્રિજ્યા, અને આ ધારો કે મોટું છે તો પછી બહુ ઉપર ચાપ ન હોઈ જાય એટલે અડધાથી વધારે જેટલી ત્રિજ્યા લઈ લ્યો તમે, બરાબર. તો અહીંયા અડધાથી ધારો કે મેં વધારે જેટલી ત્રિજ્યા લઈ લીધી છે, અને હવે એક ચાપ આપણે ઉપરની તરફ રચીએ છીએ અને એક ચાપ નીચેની તરફ. એવી જ રીતે કેન્દ્ર સી લઈ લ્યો અને એ ચાપ જે રચી તેની સાથે શું કરી લેશું આપણે, તો કે છેદબિંદુ મેળવી લેશું. હવે એ બંને થઈ જાય પછી એ બંનેના છેદબિંદુમાંથી પસાર થાય ને એ રીતે આપણે એક રેખાખંડ રચવાનો છે, બરાબર. તો અહીંયા ધારો કે બંનેના છેદબિંદુમાંથી પસાર થતી પહેલાં મેં એક રેખા રચી છે, એ રેખાનું અહીંયા છેદબિંદુ, બરાબર ને, એ છેદબિંદુ એને હું ધારો કે ઓ કહી દઉં છું. તો આ ઓ આપણે જે રચ્યું એ શું રચ્યું છે, તો કે એસીનું મધ્ય બિંદુ રચ્યું છે. તો હવે તમે ચકાસી શકશો, અહીંયા દાખલા તરીકે આ ઓ એ જેટલું છે એટલું જ તમને અહીંયા શું જોવા મળે છે, તો કે ઓસી જોવા મળે છે, બરાબર ને. હવે આપણે કેન્દ્ર ઓ લઈ લઈએ અને ઓએ અથવા ઓસી જેટલી ત્રિજ્યા લઈ અને શું રચવાનું હતું, તો કે એક અર્ધવર્તુળ રચવાનું હતું, બરાબર. તો અહીંયા દાખલા તરીકે આ ઓએ જેટલું એક આપણે આ અર્ધવર્તુળ રચીએ છીએ. પછી તમે ચોકસાઈ રાખશો તો અહીંયા એ લીધું હશે તો અહીંયા સામું સીમાં મળી જ જતું હશે, બરાબર ને. હવે એટલું થઈ જાય પછી આગળનો સ્ટેપ તમને યાદ છે. હવે આપણે બી બિંદુમાંથી લંબ રેખાખંડ રચ્યો હતો, બરાબર ને. તો બીમાંથી લંબ રેખાખંડ કેમ રચવો એ પણ પાછું યાદ કરી લ્યો. અનુકૂળ ત્રિજ્યા લઈ લ્યો, બરાબર, અને બીને કેન્દ્ર તરીકે લઈ અને બંને બાજુ એક એક ચાપ રચી નાખો. તો અહીંયા ધારો કે મેં આ બાજુ એક આ ચાપ રચ્યું, હવે એ જ કેન્દ્ર આપણે જાળવી રાખવાનું છે અને આ બાજુ એક ચાપ રચી નાખો. પછી બંને ચાપ વચ્ચે જેટલું અંતર છે ને એટલી ત્રિજ્યા લઈ લ્યો, બરાબર. બંને ચાપ વચ્ચે જેટલું અંતર છે એટલી ત્રિજ્યા લઈ અને આપણે શું કરવાનું થશે, તો કે ઉપર અને નીચે, બરાબર, એક એક ફરીથી ચાપ રચો. હવે એવી જ રીતે આ ચાપને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને અહીંયા એક છેદબિંદુ મેળવો અને એવી જ રીતે એક છેદબિંદુ અહીંયા મેળવી લ્યો. એ બંને છેદબિંદુમાંથી હવે પસાર થાય એવો આપણે એક રેખાખંડ રચવાનો છે, બરાબર ને. તો આ પ્રકારનો જે આપણે રેખાખંડ રચીએ, પહેલાં તમે એ રેખાખંડની રચના હોય કે પછી મધ્ય બિંદુ મેળવવું એ બધા માટે આવી એક ડોટેડ લાઇનથી રેખા રચી લેવાય એટલે તમને જોવામાં અનુકૂળતા રહીએ, બરાબર. પછી જે વિસ્તારની જરૂર હોય એ આપણે કવર કરી લેશું. તો અહીંયા હવે મારે ધારો કે આટલો રેખાખંડની જરૂર હતી, બરાબર ને. તો આ હવે રેખાખંડને જરાક આપણે વ્યવસ્થિત હાઇલાઇટ કરી દઈએ. હવે એ થઈ જાય પછી આ છેદબિંદુ વર્તુળ સાથેનું છે એને ધારો કે હું ડી કહી દઉં છું. તો આ બીડી જે છે એ શું મળ્યું કહેવાય, તો કે √5.4 મળ્યા કહેવાય, બરાબર ને. બીડીની લંબાઈ જે છે એ કેટલી છે, તો કે √5.4. હવે આપણે એ કેમ થાય છે એ પણ તપાસતા શીખ્યા, બરાબર. પાછો એનો જરાક તાળો મેળવી લઈએ આપણે. તો તાળો મેળવવા માટે શું કર્યું હતું આપણે, તો કે આ તો હમણાં તમે જોયું એમ લંબ રેખાખંડ જ રચ્યો છે, કાટકોણ ત્રિકોણ જ છે ને, બરાબર. પછી અહીંયાથી ધારો કે હું ઓ અને ડીને જોડી દઉં. તો હવે જુઓ જોઈએ ત્રિકોણ ઓ બી ડી કેવો ત્રિકોણ છે, તો કે કાટકોણ ત્રિકોણ છે, બરાબર. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ હવે આપણે આગળ વધી શકીએ એમ છીએ, પણ એ માટે આપણે ઓબીની જરૂર છે, બરાબર ને. આ આપણે
જાણતા નથી અત્યારે એમ વિચારીને આગળ વધવું છે. પણ ઓડી તમે જાણો છો. કેવી રીતે જુઓ જોઈએ? દાખલા તરીકે આ 80નું મધ્ય બિંદુ આપણે ઓ મેળવ્યું હતું, તો 80 કેટલું થવું જોઈએ? તો 80 માટે આપણે આ એબી જે છે એ 5.4 હતું ને એમાં આપણે આ એક ઉમેર્યા હતા, મતલબ આખે આખું કેટલું થતું હતું? 5.4માં એક નાખો એટલે તો કે 6.4, બરાબર. એસી 6.4 હતું, તો ઓએ જે છે એ એનું અડધું થવું જોઈએ, મતલબ કેટલું થવું જોઈએ? તો કે 3.2. અને એવી જ રીતે આ ઓસી જે છે એ પણ કેટલું થવું જોઈતું હતું? તો કે 3.2. હવે એ 3.2 થઈ જાય પછી એમાંથી જો તમે આ એક બાદ કરી દો તો જે મળે એ શું મળે તમને? તો કે આ ઓબી મળે. મતલબ 3.2 માંથી ને એક કાઢી નાખો એટલે શું વધ્યું કહેવાય? તો કે 2.2. મતલબ ઓબી 2.2 છે, બરાબર. પછી આ ઓડી ત્રિજ્યા છે, તો એ આ 3.2 હોય, આ 3.2 હોય, તો આ એ ત્રિજ્યા જ છે એ જ વર્તુળની, એટલે આ એ કેટલી હોવી જોઈએ? તો કે 3.2 જ હોવી જોઈએ. મતલબ કાટકોણ ત્રિકોણનો કર્ણ જાણો છો, કાટખૂણો સમાવતી એક બાજુ જાણો છો, તો કાટખૂણો સમાવતી હવે તમને બીજી બાજુ મળી જવી જોઈએ ને, બરાબર. તો એના ઉપરથી હવે તમે ગણતરી થોડીક આપણે જોઈ લઈએ કે કાટકોણ ત્રિકોણ ઓબીડી માટે ઓડી વર્ગ બરાબર બીડી વર્ગ વત્તા ઓબી વર્ગ. હવે બીડી વર્ગ જે છે એ આપણે મેળવવાનું હતું, તો એની સામે ઓડી વર્ગ મતલબ શું લઈ શકો એમ છો તમે? તો કે 3.2નો વર્ગ, પછી બરાબર બીડી વર્ગ અને પ્લસ ઓબી વર્ગ. હવે ઓબી વર્ગ એટલે શું લઈ લેશો તમે? તો કે 2.2નો વર્ગ. હવે બીડી વર્ગ આપણે જોતો છે, તો આ પ્લસ 2.2નો વર્ગ આ બાજુ આવીને કેવો થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. હવે એ વર્ગ ઓછા બી વર્ગ જેવી સ્થિતિ છે, તો એ ઓછા બી અને એ વત્તા બી મુજબ આપણે વિચારીએ તો 3.2 ઓછા 2.2 કરવાના થશે, અને બીજા કૌંસમાં એ પ્લસ બી મતલબ શું કરશું આપણે? તો કે 3.2 વત્તા 2.2, બરાબર ને. હવે 3.2 માંથી 2.2 કાઢો તમે એટલે 1 વધે કે ન વધે? અને 3.2 માં 2.2 નાખો તો 2 ને 2 4 અને 3 ને 2 5, મતલબ 5.4 આવે છે. હવે 5.4 ગુણ્યા 1 કરો એટલે 5.4 જ રહીએ કે ન રહીએ? તો આ કિંમત જે આવી એ બીડી વર્ગની કિંમત આવી. હવે તમે બે બાજુ વર્ગમૂળ કાઢી લ્યો તો બીડી તમને કેટલું મળે છે? તો કે √5.4. તો એ થઈ ગયું કે ન થઈ ગયું? બરાબર ને. એટલે √5.4ની રચના કેમ કરવી અને ગાણિતિક રીતે એને આ રીતે સમજાવી પણ શકો તમે. અને ઘણી વખત તમને શું કહે છે કે આ બધી વસ્તુ જે છે મુદ્દા સાથે વર્ણવો. તો હવે આને તમારે મુદ્દા સાથે વર્ણવવાની હોય તો એમાંય કંઈ બીજું જુઓ, બહુ અઘરું નથી. આપણે જે કર્યું છે એ જ વર્ણવી દેવાનું છે, બરાબર ને. તો એ પણ હું તમને સમજાવી દઉં. તો રચનાના ધારો કે મુદ્દા તમારે લખવાના છે, તો પહેલું કામ તમે રેખા એલ પર બિંદુ એ થી 5.4 અંતરે બિંદુ બી મેળવવું, અથવા રેખાખંડ એ બી કેટલા માપનો રચ્યો તો કે 5.4, બરાબર ને. એ રીતે લખી શકો. રેખા એલ પર એ બી બરાબર 5.4 થાય તેવો રેખાખંડ એ બી રચો. આ પેલું કામ કર્યું હતું. પછી શું કર્યું હતું? તો કે બીસી બરાબર 1 થાય એવું બિંદુ સી મેળવો, તેમજ રેખા એલ પર બીસી બરાબર 1 થાય તેવું બિંદુ સી રચો અથવા મેળવો અથવા લો. હવે એ રીતે થઈ ગયું. પછી બીજું કામ જે તમે કર્યું હતું એ તમારો બીજો મુદ્દો બને. તો બીજા કામમાં આપણે એસી જે હતું, બરાબર ને, એનું મધ્ય બિંદુ મેળવું હતું ઓ, તો એ લખી નાખો. હવે રેખાખંડ એસીનું મધ્ય બિંદુ ઓ
રચો, બરાબર ને? હવે ઓ રચી લીધા પછી શું કર્યું હતું આપણે? તો કે આ બાજુ ઓએ ત્રિજ્યા થઈ, આ બાજુ ઓસી ત્રિજ્યા થઈ, બરાબર? અને કેન્દ્ર ઓ થયું. એટલે હવે આપણે કેન્દ્ર ઓ લીધું હતું અને ઓએ અથવા ઓસી ત્રિજ્યા લઈને અર્ધ વર્તુળ રચ્યું હતું. તો એ લખી નાખો. ઓને કેન્દ્ર લઈ ઓએ અથવા ઓસી બંને સરખું જ છે ને, ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ રચાઈ ગયા પછી આપણે શું કર્યું હતું? તો કે બીમાંથી લંબરેખા, બરાબર ને? અને ધારો કે એમ નામ આપી દીધું હોય તો લંબરેખા રચી હતી અને આ અર્ધવર્તુળને છેદે ત્યાં બિંદુ ડી કહી દીધું હતું. તો એ લખી નાખો પછીના મુદ્દામાં કે બીમાંથી લંબરેખા એમ રચો જે અર્ધવર્તુળને ડીમાં છેદે છે, બરાબર? હવે એ થઈ જાય પછી આપણે શું કામ કર્યું હતું? તો કે આ બીડી જે છે, બરાબર, એના પછી તમે એટલી ત્રિજ્યા લઈ લ્યો અને એક ચાપ રચી નાખો એલ ઉપર, એટલે ન્યાને ન્યા તમને બિંદુ મળી જાય. ને અલગ રેખા ઉપર આટલી ત્રિજ્યા લઈને તમારે રચવું હોય તોય ચાલે. ને એ જે છેદબિંદુ મળે એને ધારો કે આપણે ઈ કહી દઈએ તો આ રેખા ઉપર ઈ જે છે એ શું થઈ ગયું કહેવાય? તો કે √5.4 ને સંગત બિંદુ થઈ ગયું, બરાબર ને? અથવા બીડી બરાબર બીઈ બરાબર √5.4 મળે છે. તો એ રીતે પછીનો મુદ્દો લખી નાખો. પછીના મુદ્દામાં તો કે બીડી બરાબર બરાબર બીઈ, બરાબર ને? જે બીડી આપણે √5.4 રચાણું એ જ ત્રિજ્યા લઈને આપણે અહીંયા ઈ બિંદુ મેળવવું. એટલે જેટલું બીડી છે એટલું જ બીઈ છે કે નહીં? એટલે એ પણ કેટલું થવું જોઈએ? તો કે √5.4 મતલબ એટલું જ માપ બીઈનું છે. તો એ માગેલ √5.4 રચના છે ને? સરસ મજાના દાખલા. તો આ રીતે તમે પણ બે કન્સ્ટ્રક્શન કરો તો તમને વધારે ખ્યાલ આવશે. આ બધું જોવાથી બહુ ફાયદો થશે નહીં, બરાબર ને? પછી ન સમજાય એ મને પૂછો તો અહીંયા હું તમને હોમવર્કમાં 2 દાખલા આપું છું આ ટાઈપના, બરાબર? એ 2 દાખલા વ્યવસ્થિત ગણી અને બધાએ મને આપવાના છે. તો એક તમારે 7.2નું વર્ગમૂળ, બરાબર? અને એવી જ રીતે બીજું તમારે 4.8નું વર્ગમૂળ, બરાબર? એનું નિરૂપણ કરવાનું છે. ઉપર આપણે શીખ્યા ને એ રીતે, બરાબર ને? ભૌમિતિક નિરૂપણ. તો એ થયું આપણું હોમવર્ક. એ સાથે આ ચેપ્ટર આપણો આવા વિશેષ મહાવરાના દાખલાઓ સાથે પૂરું થાય છે, બરાબર? તો હવે નેક્સ્ટ ચેપ્ટર અપલોડ થાય પહેલાં મને આ બધા ફેરબુકમાં વ્યવસ્થિત દાખલાઓ અને તૈયારી કરી લો ટેસ્ટ પેપરની, પ્લસ વચ્ચે વચ્ચે આપેલું આ બધું હોમવર્ક પૂર્ણ કરીને મોકલી આપો. ચાલો, બધાને આવજો. થેન્ક યુ.